ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરા ને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. અને ડાયરો આજથી છે ને આપણે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. અને આ વખતનો શ્રાવણ મહિનો છે ને એ કંઈક આમ અલગ જ છે, કેમ કે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થાય છે. અને આ વખતનો જે આપણે શ્રાવણ મહિનો છે ને એ પૂરો સોમવારથી થવાનો છે. અને તમને આપણે આગળ કીધું હતું એમ આપણે આ વખતે જે શ્રાવણ મહિનો રહેવાનો છે લગભગ આ ત્રીજું વર્ષ છે કે આપણે આખો શ્રાવણ મહિનો રહેવી છીએ. અને શું કહેવાય, દર વખતે શ્રાવણ મહિનો એ રીતનો જ રહું છું કે બપોરે એકટાણું કરવાનું, બાકી શ્રાવણ એવું બને ત્યાં સુધી નથી કરતા. પછી ક્યારેક એવું હોય તો કરી નાખવી. અને અત્યારે છે ને જો આયા છીએ અહીંયા ઢોરમાં. એમાં એવું છે સવારમાં છે ને તૈયાર થઈને બીજો તો ઘાણે પણ છે ને મારે શિલ્પાબેનનો ફોન આવ્યો એ કે એકટાણાનું શું કરવાનું છે, એટલે બકાલું ને એવું બધું દઈ ગયો હતો. પણ અમારે અવુભાઈને અને અશોક કાકાને બેને જવાનું હતું હનાવા, ઘનાભાઈની નવા મકાનનો સ્લેબ ભરે છે ને ત્યાં કને. અને અમારે ભીખાલાલને એને રીતે ઘરે સ્લેબનું કામ ચાલુ છે, તો પેંડા ખૂટી જતા એટલે ભીખાલાલ પેંડા દેવા આવ્યા હતા ઘરે. કાં 2 થેલી પેંડા ને 1 થેલી બરફી 3 થેલી ભરીને લઈને આવ્યા હતા હું ભીખાભાઈ, બરફી ને પેંડા ને એવું. તો એ બધું ઘરે દેવાનું હતું. આપણે જે લોખંડના હરિયા એથી જે ઓલા ન મૂકવાના આવે પેંડા એ પૂરા થઈ જતા, એટલે ફોન આવ્યો હતો ને તો એને દેવાના હતા. એટલે એ આવ્યો તો એ બધું દેવા, અને હું આવ્યો તો બકાલાનું. અને શિલ્પાબેનને કહેવા કે અમારું છે ને તમે એકટાણાનું તૈયાર કરીને રાખજો. તો બકાલામાં ડાયરો જો મોંઘી મોંઘી વસ્તુ લઈ આવ્યા હતા, ટમેટા ને રીંગણા ને બટેટા ને એવું બધું લાવ્યા હતા ને. તો શિલ્પાબેને તે શું કહેવાય શ્રાવણ મહિનો રહ્યા છે ને એટલે એને એકટાણું કરવાનું છે, એટલે પછી સારું જ બનાવવામાં કંઈ ઘટે નહીં. એટલે જો બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને શાક બનવાનું છે શું કહેવાય ઊંધિયા ટાઈપનું, કેમ કે એમાં છે ને શું કહેવાય જો સારું બનાવજો, તેલ બેલ નાખીને બનાવ્યું શાકા જેવું. એટલે હું છે પછી આખો દી ભૂખ ન લાગે. અને રોટલા બાજરા ના કે ઘઉંના કરીશ? ઘઉંના એવું થાય. હા તે વાંધો નહીં. તો શિલ્પાબેન એવું કહે બાજરાના રોટલા બહુ નહીં ફાવે, વાંધો નહીં ઘઉંના એટલે આપણે ગમે એકટાણું કરવું છે ને કાપી ખબર. બાકી અવુભાઈ ને અશોક કાકા બે ગયા છે હનાવા, ઘનાભાઈ ને મકાનનું સ્લેબ ભરે છે ને ત્યાં કરે. એટલે શું કહેવાય અવુભાઈ એકટાણું ન્યા કરવાના છે. અવુભાઈ, શિલ્પાબેન ને બીજું કોઈ રહ્યું છે વિલી અને એક મારા બા. એટલે મેં ટોટલ ઘરેથી 5 જણા શ્રાવણ મહિનો રહ્યા છે. બીજા બધા શું કહેવાય સોમવાર ને એવું બધું રહ્યા છે, પણ શ્રાવણ મહિનો આખો કોઈ નથી રહેવાના. અમારા શિલ્પાબેન એમ તો શિલ્પાબેન ગયા વર્ષે રહેતી ને શું? હા, અમારા શિલ્પાબેન ને આ બીજું વર્ષ છે શ્રાવણ મહિનાને, એટલે એ તે 2 વર્ષ રહે છે. અને બીજા બધા બૈરા વ્યા ગયા છે ખારાવાડીએ ડુંગળીમાં નીંદવા, તો એ બધા ન્યા છે. અને હવે પાછા હું ભીખાલાલ બે જાવી છીએ કાણે. અને આજ જો અમારે ભીખાલાલને ઓલું શું કહેવાય મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું હતું ને, તો એ બકાલું લેવા ગયો હતો ને ત્યારે હારી આવ્યો હતો. તો એ બધું થઈ ગયું છે કમ્પ્લેટ. અને આજ લગભગ અમારે ભીખાલાલનું શું કહેવાય MBBSમાં એડમિશનનું ફોર્મ ભરાઈ જાય છે એને એવું બધું કાલે ભરી દીધું છે. કેટલાની અડી? ખાલી 11,000 રૂપિયા શું કહેવાય એન્ટ્રન્સ એની ફી જે લાગે ને એ ભરવાની થઈ હતી. હજી કાંઈ નથી ભરવી પડી. બીજું કે ભરવાનું આવે કે ન આવે ભરવાની ફી? હવે જાય પછી કેટલી છે? 4.5. તો ડાયરો છે ને બધું ને એને ધવડ્યું હતું ને થોડાક હાથ ધોઈ નાખી, કેમ કે હાથ જો મેલા થઈ ગયા છે. અત્યારે વાગી ગયો છે ટોટ ને ફાઇનલી હું ને ભાઉભાઈ બે ઘાણેથી રહ્યા હતા બપોરો કરવા. એટલે એમાં એવું થયું ડાયરો છે ને આવવાનું તો હટ હતું, પણ એક મહેમાન આવી ગયા ને એટલે થોડુંક મોડું થઈ ગયું બેસી ગયા. એમાં ચા પાણી ને એવું બધું પીધું અને પછી મહેમાન બેઠા એટલે ઘડીક બેસી ગયા હતા. પછી ગયા એટલે તરત રહ્યા આવ્યા હતા બપોરો કરવા. બપોરામાં એવું હતું આજ આપણે છે ને શ્રાવણ મહિનો રહેવી છે એટલે એકટાણું કરવાનું હતું. તો ભૂખે એટલી બધી લાગી હતી ને કે એને તમે વાત જ જવા દો. એટલે આવીને ને તરત જ તે હવન ને એવું બધું કરી અને શિલ્પાબેને સરસ મજાનું શાક ને એવું બધું બનાવ્યું હતું. બપોરા પાણી કર્યા ને ભાઉભાઈ મેં પહેલાં ખાઈ રહ્યા હતા. તો એ ખીમા કાકા જતા ને એને વ્યા ગયા ઘાણે. અને આપણે ત્યાં જો હવે બપોરા પાણી કરીને આવ્યા હતા બહાર આપણે બધું રોટલો દેવા. તો એને જો રોટલો ને એવું બધું દઈ દીધું છે. અને માપસરનું ઝડફાટ આવવાનું ચાલુ થયું છે. એટલે અમારે તો અહીંયા થોડું થોડું આવે છે, પણ આગળ જો આપણે ઓલો ડુંગર દેખાય ને એ ઝાંખા પડી ગયા છે ત્યાં અત્યારે થોડું થોડું ઝડફાટ હોય એવું લાગે છે. અમારે નથી આવ્યું. અને
અમારે રાજભાઈને જો આજ સોમવારની હે ને બપોર પછી રજા પડી ગઈ છે. રોજ રજા પડી જાય શ્રાવણ મહિનામાં આજ જ તે તો એ બે જો રમે છે જયલો ભાઈ. હા તું એ શું કરે છે હે તે શીખી જવાય ને. અને અહીંયા જો જોઈ લો પાટીમાં લખે છે. અને શિલ્પાબેન ને એ જે જો શિલ્પાબેને તે ખાઈ લીધું હે એકટાણું કરી લીધું છે ખાય નહીં. એટલે હવે બધા ઠામડા ધોવા પડશે શિલ્પાબેનને, કેમ કે આજ છે ને શિલ્પાબેનને બધાને એકટાણું કરવા માટે શાક બહુ સારું બનાવ્યું હતું. અને હવે કાલ શિલ્પાબેનને રાજકોટ જવાનું છે એટલે એને સાંજે વારો આવશે. બાકી આપણે તો કાલ બપોરે પાછું એકટાણામાં વારો આવી જાય છે. અને જેટલા શું કહેવાય શ્રાવણ મહિનો જેવી છે ને એ બધા અહીંયા જતા ભાઈ એકના ગયા હતા અંધાપીને બોલે તો એ ત્યાં એકટાણું કરવાનો હતો. બાકી હું મારા બા વિલાસ ને એ બધા અહીંયા હતા કિલોમીટર તો અમે બધા એકટાણું કરી લીધું છે. અને અહીંયા જો અમારે નનકું એવું ઢીંગલું જો શું કરે છે શું કરે છે જગુદાતે તેડી જવાના છે મારે. શું ભાગો તો અમારે ખુશીબેન ને અંકિતાબેન રમે છે. અને જો જગુભાઈએ બધા ઢોરાને નીણ નાખવાનું ચાલુ કરી દીધું છે. હાલ આવવું તો આવું છે ઘાણે મમલેવા આવવું. અહીંયા અમારે તો ડાયરો સાંટા આવીને વિયા ગયા, કોક સાંટા પીડ્યા આવીને વિયા ગયા છે. અને ભાઉભાઈ વિયા ગયા ઘાણે બાપુથી બપોરો કરવા આવી ગયા છે. આપણે જો આપણું જૂનું ને જાણીતું બુલેટ આવી ગયું છે પાછું. વિપુલિયો બોટાદ જવાનું હતું તો એ ઓલી i20 4 વ્હીલ લઈને ગયો છે એટલે બુલેટ અહીં ઘરે પડ્યું હતું તો એ હું ઘાણે લઈ ગયો હતો ને એ લઈને બપોરો કરવા આવ્યા હતા. તો ભાઉભાઈ વ્યા ગયા છે અને આપણે હવે નીકળવું છે પાછા. જો સાંટા ચાલુ થયા છે કોક જમશે ઝડફાટ જ તે એવા બધા નથી ખાસ. તો અત્યારે વાગ્યા છે 7:30 ને ફાઇનલી જો આપણે ઘાણેથી દીવાબત્તી ને એવું બધું કરી અને બે આવ્યા હતા ઘરે. અને ઘરે આવીને કપડાં ને એવું બધું બદલાવી અને બેઠા હતા. અને આજ શું કહેવાય આપણે વાવ તો કંઈ કરવાની નથી કેમ કે બપોરે બધા એકટાણું કરી લીધું હતું ને એટલે ટાઈમ કાંઈ જાય એવું હતું નહીં પૂછ્યા. કેમ કે આપણે રોજની ટેવ શું છે કે ઘાણેથી આવીને તો વાવું કરી લેતા હોય. તો અત્યારે હે ને હાવ બેઠા હતા ને એટલે વાવું કરવાની નથી કંઈ કામ નહોતું ને તો કીધું હાલ્યા જવી અહીંયા શંકર દાદા હે ને ત્યાં દર્શન કરવા. અને અમારે જનકબેન પણ શું કહેવાય એટલે શ્રાવણ મહિનો રહ્યા છે સોમવાર કે શ્રાવણ તો વાંધો નહીં. અને અમારે શિલ્પાબેન તે જો એ તે શ્રાવણ મહિનો રહ્યા છે એટલે એને તે શું કહેવાય વાવું નથી કરવાની. એ જનકબેન ને એને કરી આંટા મારે છે. ભીખાભાઈ તમે આવવાનું છે તો જો ભીખાભાઈ આવે છે. અને ભીખાભાઈને છે ને ડાયરો શું કહેવાય એકટાણામાં એવું છે કે એ તે શ્રાવણ મહિનો રહ્યો છે પણ એને બપોરે એકટાણું નહોતું કર્યું એટલે એને એકટાણું અત્યારે કરવાનું છે. અને એમે શું કહેવાય બધાએ બપોરે એકટાણું કરી લીધું હતું. બાલાભાઈએ જો અહીંયા દૂધ ઢોળ નાખ્યું હતું ને તો કૂતરું દૂધ પી જાય છે ત્યાં પડી ગયું હતું બાલાનું. અને આ બાજુ જો અમારે લગધીર દાદા આવે છે ગાડી લઈને. ભાઉભાઈ છે અવુભાઈ છે અને અમરેશ્વર અમે બધા જાવી છીએ. અને અમારે ભીખાલાલે જો હલકાઈ કરી નાખી સાયકલ લઈ લીધી ને તે એકટાણું કરવાનું બાકી હોય એને જ હાલવાનું હોય. અમે એકટાણું કરી લીધું હોય એને સાયકલ લેવાની હોય તો નથી આવવું. આવી હલકાઈ ન હાલે. અવુભાઈ નું મગજ વી ગયું. ભીખામાં લપ પછી વિધી જાય મોટા પાયે લપ થઈ જાય. બાળા કોનું દૂધ ઢોળ્યું હાલો ડાય તો હવે છે ને જવું છે શંકર દાદા દર્શન કરવા. ત્યાં જઈને તમને શું કહેવાય બતાવું શંકર દાદા નું મંદિર ને શું કહેવાય આમ બપોરે એકટાણું એટલું બધું વધી ગયું હતું ને હજી આમ શું કહેવાય દબદબા જેવું છે. અને આવું ભાઈ ને અમૃત્યો બે છે ને હંસાફેની નું મકાન નું કામ ચાલુ હતું ને તાબુ પૂરવાનું તો ના ગયા હતા ત્યાં એવડાવીને એકટાણું બે કરી લીધું છે. એટલે એને કાંઈ એકટાણું અત્યારે કરવાનું કે એને બપોરે એકટાણું કરી લીધું. તો હાલો જો હવે બધા હું આઈને કરતા હાલ્યા જાય શંકર દાદાએ દર્શન કરવા. અત્યારે વાગી ગયા છે 9:30 ને ફાઇનલી જો આપણે શંકર દાદાના દર્શન કરવા ગયા હતા ને ત્યાંથી બી આવ્યા હતા. અને પછી બધા છે ને બેઠા હતા મીટિંગમાં. અને અમારે ભીખાલાલ ને જગુભાઈ બે જો બાપ દીકરો બે શું કહેવાય એકટાણું કરીને વી આવ્યા છે. ભીખાભાઈ હરખું ખાધું છે ને મારો ભાઈ? રાતે ભૂખ નથી લાગે એવું ને રાતે પછી ક્યાં લેવા જવું પડે? હે જગુભા તમારે શ્રાવણ કે સોમવાર? સોમવાર શ્રાવણ નહીં
અમારા જગુભાઈ આ વખતે શ્રાવણ નથી રહ્યા, નકર શ્રાવણની શરૂઆત કરનાર વ્યક્તિ જ અમારા જગુભા હતા. અને એક વખત તો અમારા જગુભાઈ રહ્યા ને ભાઈ, એને શ્રાવણ મહિનો પૂરો થયો ને એટલે અમને બધાને ધામધૂમથી ભજીયા અને સુરમાના લાડવા જમાડ્યા હતા. શ્રાવણ મહિનો આખો રહ્યા ને એ પછી. અને આ વખતે આપણે એવી ગણતરી છે કે શ્રાવણ મહિનો પૂરો થાય ને એટલે શું કહેવાય, નાનો એવો ભજીયાનો એક પ્રોગ્રામ કરવો, બધા ભાઈબંધને બોલાવીને જમાડવા એવો પ્લાન છે. હજી વચ્ચે તો આવે છે, હરખું આવે તો આ કરવાનું છે એમ. એટલે જોયું છે તોનું શું થાય છે. બાકી આજ ભીખાલાલની તે બપોરે ઓફર આપી હતી જે મેળમાં આવશે ને તો તને હોમનેસ લઈ જાય, તો વચ્ચે તો હતો એ તોમાં કાંઈ હરખું આવ્યું નહીં. ભીખાલાલને મેળ ન આવ્યો કા ભીખા, અત્યારે ઓ ભીખાલાલ અહીં પીડ્યા ન કરે એમ. હું કહેવાય અહીંથી જા ને ત્યારે એનો ઓફર હતી કે જો કીધું મેળમાં આવશે ને તો તને કીધું હોમને દર્શન કરવા લઈ જાઓ, પણ મેળ ન આવ્યો, ટાઈમ નહોતો મળ્યો, પછી નહોતા ગયા નકર ગણતરી હતી. અને હવે જો મીટિંગ થઈ ગઈ છે પૂરી, એટલે હવે જો બધા પેસેન્જરો મંડ્યા છે ખડવા. અવુભાઈ ભાજી ગયા હે, અમારે ભાવુભાઈ જો ઉલટી સૂતા છે, અને ઇન્ચોર કણો ને ભીખો બે વિધ્યા હે. જગુભા જો ઊભા થઈ ગયા હે. અને ભીખાભાઈ સવારમાં કચરેટમાં આવવાના નહીં? ભીખા ભીખાને ચેન્જ લાગે, ભીખો હોય જતા ખાઈને આવ્યો છે. વાવ શું હતું ભીખા, શું હતું? ગુવાર. જો મીંદડું આવ્યું, મીંદડું 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 હોઈડે હટ 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 હાજી જો એ કૂચ્યું વાહે થયું. એ તો બહાટી બોલી ગયો બા, મામલો મેદાને વ્યો ગયો. ભીખા એમ ભીખા શું હતું? એક ટાણામાં શું કીધું? ગવારનું તો જામી ગઈ છે ને. મોંઘું મોંઘું શાક ખાઈને આવ્યો, 1800 રૂપિયાનો મણ ગુવાર. વાહ ભીખાભાઈ વાહ. અરે ભલા હમણાં આજ અમારું બપોરનું જે એક ટાણાનું શાક હતું ને એ એટલું મોંઘું હતું ભાઉભાઈ. ટમેટા આણ્યા હતા મેં 500 ગ્રામ, એ તો માંડ માંડ 500 ગ્રામ ટમેટા લીધા ને, કાં તો અંદરથી આમ શું કહેવાય મશીન ધક 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 ઉપડી ગયું એવી. 40 રૂપિયાના 500 આવ્યા, 80 રૂપિયા કિલો થાય. અને જો આ ખેડૂ ભાઈઓ આવી ગયા છે, અને ખેડૂ હે ને ડાયરો હવે એનું મગજ હલી ગયું છે ખેડૂનું. ઇંચો મીંદડું ગયું છે, એટલે મીંદડું કૂતરું આખું ટોળું ઇંચો ગયું છે. અમારે ખેડૂ હે ને ડાયરો એનું આજ આમ શું કહેવાય માનસિક સંતુલન હલી ગયું છે. એટલે એને એમ કહી દીધું છે કે આ ઓલા આગાહી વાળા જાય ને નીચે ના પાડજો, આગાહી ન દે. બીજું કાંઈ વૈજનું કહેવાનું છે તમારે? હવે વૈજનું નહીં ને? હા એ ખેડૂત એમ કહેશે કે ભાઈ તમે આગાહી વાળા જાય ને આગાહી બંધ કરી દો ભાઈ. આગાહી અમારી આગાહી ન દેતા, અમને ભગવાન જે દેવાનો હશે ને એ રીતે દઈ દેશે. તો તમે આ 4 ઇંચ ને 5 ઇંચ દેવા દો, સમજે તમે આગાહી દો ને એમાં અમારે વરસાદ નથી આવતો. એટલે હે ને આવું બધું હા જોઈએ ખેડૂત હે ને ભાઈ પૂરા અત્યારે ખારા થઈ જાય. એટલે આગાહી દેવા વાળા ભાઈ તમે જાણે આગાહી માપે દેજો દો ને તો તે તમે અમારે જસદણ છે, વિંછા, બોટાદ એની ન દેતા. તમારે ભલે પોરબંદર ને જામનગર ને જુનાગઢ ગિરનાર ને ઇંચોર, ભાવનગર ને અમદાવાદ ને અમરેલી ને એ જ ઇંચોની દેવી, અમારા વિસ્તારની ન દેતા ભલા. કેમ કે અમને આગાહી તમે ધરવની દો, પણ અહીંયા સાંટા એનો શું કહેવાય આમ 50% ત્યાં કરો છો, અડધો ટકો નથી આવતું એવું થાય છે. ભૂખ લાગીશ કણે હે કણે છાંટા આવ્યા જલફરાટ અમારા ભેવું જલફરાટ આવ્યું. એટલે જો અમારા ભીખાભાઈ આવી આવ્યા હે. અને કણો એ કણે ફરાળ કરાવે કણાને કણાને ભૂખ લાગી છે એટલે જો ફરાળ લેવા જશે ને એના સ્પોન્સર છે અમારે ધ વન એન્ડ ઓનલી ભીખા. આમ તો ભાવનગર જાય ને તો હવે આજનો બ્લોગ છે એને કરીશું અહીંયા પૂરો. જો જલફરાટ આવ્યું એટલે ખેડૂએ ખાટલો ફેરવો છે, એમ કે જલફરાટ આવી ગયું એટલે જો અહીંયા સજા હેઠ ખાટલો લઈ લીધો હે. એટલે હું શકે રાતે વરસાદ આવે ને તો વાંધો ન આવે. અને આ સાથે જ આપણો આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. અને શું કહેવાય આપણો આજનો આ શ્રાવણ મહિનાનો સોમવારનો પહેલો દિવસ થાય છે સુખદ રીતે પૂરો. અને આગળ હવે મહાદેવ જાણે, બાકી ભૂખ કાંઈ હજી લાગ્યું નથી. અને હવે હે ને
આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી છે. તો બોલો હર હર મહાદેવ.